સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીશું વરસાદના સમાચારથી ને તેમાં પણ દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો ડાંગમાં અત્યારે ખૂબ જ ધોધમાર વરસાદ છે અને વરસાદની સ્થિતિ પણ 4 ઇંચથી વધુ એટલે કે 4.61 ઇંચ વરસાદ આવામાં છે, જ્યારે સાપુતારામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। માછલી ખાતર બાજ આંબાપડા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ। અંબિકા ગીરા પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ આવી છે। નદી કાંઠાના વિસ્તારોમાં આવેલા ઘરોમાં પણ પાણી ફરી વળ્યા। તો પિંપરી નજીક હનુમાનજી મંદિર પાસે જમીનનું ધોવાણ થયેલું જોવા મળ્યું છે। નવરાત્રિની શરૂઆતમાં જ વરસાદી માહોલથી ખેલૈયાઓની મજા બગડી છે। અનેક સ્થળો પર કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો છે। તો ગત રાતથી જ ખાબકી રહેલા વરસાદને પગલે ડાંગમાં અનેક સ્થળો એવા છે કે જ્યાં જળ બંબાકાર છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે તો કોઝવે પર તે પાણીમાં ગરક થયા છે, જેને પગલે જિલ્લા વહીવટીતંત્રએ લોકોને નદી નાળા અને કોઝવે પરથી પસાર ન થવા અપીલ કરી છે। તો જે પ્રકારની પરિસ્થિતિ દર વખતે ચોમાસામાં સર્જાય છે તે ચોમાસાના અંતિમ રાઉન્ડમાં પણ આવા જ પ્રકારની પરિસ્થિતિ ડાંગમાં જોવા મળી છે। નદીઓ ગાંડી તૂર થઈ છે, ઘોડાપૂર જેવી સ્થિતિ છે, કોઝવે પરથી પાણી ફરી વળ્યા છે અને સૌથી દુઃખદ અને ચોંકાવનારી વાત એ છે કે હાલ જ્યારે નવરાત્રિનો સમય હોય છે, તમામ જે આયોજકો હોય, ખેલૈયાઓ હોય, તે એક ઉત્સાહમાં હોય છે કે એક વર્ષની રાહ જોયા બાદ જ્યારે આ પર્વ આવ્યું હોય, પરંતુ આ પર્વમાં પણ આ પ્રકારનો જોરદાર વરસાદ પડે છે તો તેમને પણ મોટો ઝટકો લાગતો હોય છે। તો આ દ્રશ્યો સીધા જ ડાંગથી જોઈ રહ્યા છો। એક તરફ આ દ્રશ્યો આપને આહલાદક લાગી શકે છે, પરંતુ જેવી જ નજર આ નદીના રૌદ્ર સ્વરૂપ પર જાય તો આપ ચોંકી જશો, કારણ કે જે પ્રકારે ઘોડાપૂર સ્થાનિક નદીઓમાં આવ્યું છે તે ઘોડાપૂર ચિંતાજનક છે અને તેના કારણે જ લોકોની ચિંતા એટલી વધી ગઈ છે, કારણ કે તમામ જે સ્થાનિક લોકો હોય કે જે નદીના પટના વિસ્તારમાં રહેતા હોય તે તમામ લોકોને આ સિઝનમાં ખસી જવાનો વારો આવ્યો છે, કારણ કે જો આ પ્રકારનો પાણીનો પ્રવાહ વધુ હોય તો અનેકના ઘર ધોવાય તેવી પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ડાંગ જિલ્લાની અંદર જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને ગઈ રાતથી જે અહીંયા તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ। અત્યારે જે અંબિકા નદી છે, અંબિકા નદીની બાજુની આ એક કોતર છે। અંબિકા નદીના દ્રશ્ય તો આપણે જોઈશું, પરંતુ આ જે એની નજીકના જે કોતર છે એના જ ભયાનક દ્રશ્યો જે આપણે દેખાઈ રહ્યા છે। આ જે કોતરને કારણે જે પ્રવાહ જે પાણીનો વધી રહ્યો છે તેને કારણે આ એક શાળા જે પ્રાથમિક તેની દિવાલ તૂટી પડી હતી અને જે પાણી છે એ શાળાની અંદર પ્રવેશી કરીને સંપૂર્ણ શાળાના જે કમ્પાઉન્ડ છે કમ્પાઉન્ડ વોલ તોડી નાખ્યો અને અંદર જે બાળકોના જે ગમતના સાધનો હતા એ બધા વેરવિખેર કરી નાખ્યા છે અને અંદર જે શાળાની અંદરના જે દ્રશ્યો બતાવીશ કે અંદર જે પ્રમાણે પુસ્તકો છે, એ લોકોના જે સ્કૂલની સામગ્રી છે, આ એક જે સમગ્ર જે વસ્તુ છે બધી અહીંયા તહસનસ થઈ ગઈ છે, પાણીની અંદર પ્રવાહની અંદર તણાઈ ગઈ છે અને જે શાળાની અંદર જે પ્રમાણે નુકસાન થયું છે એના શિક્ષકનો કહેવા પ્રમાણે એ લગભગ લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે અને જે પ્રમાણે હજુ સમાચાર આવી રહ્યા છે અન્ય ગામોની અંદર પણ ઘણા બધા નુકસાન થવાની શક્યતા છે। આપણી સાથે પ્રિન્સિપાલ છે, પ્રિન્સિપાલ સાથે વાત કરીશું કે જય સર, આજે આપણે સ્કૂલની અંદર કેવી નુકસાન થયું છે, કેવો પ્રમાણે વરસાદ પડ્યો રહ્યો? ધોધમાર વરસાદ પડવાથી ભયંકર પૂર આવ્યો હતો। પૂરના લીધે રાત્રે આ શાળાની દિવાલ પડી ગઈ અને ટોયલેટો પણ 3 હતા તે પણ તણાઈ ગયા છે। સ્કૂલમાં ઓરડાઓમાં પણ પાણી ભરાઈ ગયું છે, જેથી દફતરો, બાળકોના પુસ્તકો પણ બધા બગડી ગયા છે। આપણી સાથે સરપંચ છે, એમની સાથે વાત કરીશું। જો સરપંચ જે પ્રમાણે આ વરસાદ આવ્યો રાત્રે કેવો માહોલ હતો અહીંયા અને લોકો કેવા ભયભીત થયા? હું અરુણાબેન એક ધુમાડ વઘઈ તાલુકાના બાજ ગામની સરપંચ છું। ધોધમાર વરસાદને કારણે અચાનક કોતરમાં વધારે વહાણ આવવાથી 7 ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું અને પાકોને પણ ઘણું નુકસાન થયું છે અને બાજની શાળાની દિવાલ તૂટી ગઈ છે। શાળામાં દફતરો અને શાળામાં પણ પાણી ભરાઈ ગયું છે। તો મારી સરકારને એટલી જ વિનંતી છે, જે પણ ખેડૂતોનું પાકનું નુકસાન થયું છે તો વળતર ચૂકવે એવી વિનંતી છે।
તો અહીંયા વળતરની માંગ પણ સામે આવી છે. આપણે ખાસ કરીને વાત કરીશું ડાંગ જિલ્લાની. તો ડાંગ જિલ્લાની અંદર જે આ બાજ ગામ છે, બાજ ગામની સાથે ચીકટિયા ગામની અંદર પિંપરી અને અન્ય જે ગામો છે એ ગામની અંદર પણ મોટું પ્રમાણે નુકસાન થયું છે. અને જે પ્રમાણે અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ શકીએ છીએ એ પાણીનો જે પ્રવાહ છે આખા દિવાલની તોડીને જે પ્રમાણે ઈંટો વેરવિખેર થઈ ચૂકી છે. અહીંયા જે ગેટ છે, ગેટની ઉપર વૃક્ષો પણ ત્યાં આવીને અટકી ચૂક્યા હતા. એટલે કે જો જોવા જઈએ તો આ એક બાજ ગામ છે. બાજ ગામની નજીક ગીરા દાબદર છે, ગીરા દાબદર, ચીકટિયા, આ સમગ્ર જે ગામો છે એ ગામની અંદર અત્યારે પૂરના જે તબાહીના દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીશું વઘઈથી સાપુતારા જતા મેઇન રોડ ઉપર જે મેઇન હાઈવે છે એની અંદર પણ જે માર્ગો છે એ માર્ગો સંપૂર્ણ ધોવાઈ ચૂક્યા છે અને જે વાહન વ્યવહાર છે, વાહન વ્યવહાર જે મહારાષ્ટ્ર જતો એ સંપૂર્ણ ઠપ થઈ ચૂક્યો અત્યારે જોવા મળી રહ્યો છે. રોનક જાની, TV9 ડાંગ.